શરદભાઈ એમ કીધું હતું કે ભાઈ હું તો કંઈ કથાની પૂર્ણાવતી કરતો નથી, એવો કંઈક બોલ્યા હતા કાલે આપ. ને ખરેખર કથાની તો પૂર્ણાવતી થાય નહીં. એ કથાનો વિરામ, અને એના માટે છે ને દાદા બે ત્રણ શબ્દો આવે છે. એક રામાયણમાં શબ્દ આવે છે છેલ્લે છેલ્લે, પાયો પરમ વિશ્રામ. તુલસીદાસજી મહારાજ કહે છે. એક છે વિશ્રામ, થાક્યા ના વિશ્રામ. ભગવાન ઓઢવરામજીની એક સ્તુતિ શંકરભાઈ ભાનુશાલીના પિતાજીએ એક બનાવી છે. એમાં એ લખ્યું છે એમણે, આપ થાક્યા ના છો વિશ્રામ. ને એક આપણે શબ્દ પ્રયોગ કરીએ છીએ દીવા માટે. દીવો જ્યારે ઓલવાઈ જાય ને તો આપણે એમ કહીએ છીએ કે દીવો વિરામ પામી ગયો, એમ આપણે બોલીએ છીએ. આપણે આખો દિવસ ચાલીએ, મારો આ અનુભવ છે યાત્રાનો, એટલે અહીંયાથી જ કહું તો સાંજે થાકી જઈએ એટલે ઓહો બહુ થાકી ગયા, ચલો હવે વિશ્રામ કરીએ, જરા વિશ્રામ કરીએ, જરા પાછા ચાલતા થઈએ, પાછા ચાલીએ, થાકી જઈએ એટલે પાછો વિશ્રામ કરીએ. એ પગથિયા જેવું છે. પણ વિશ્રામમાં પાછું ચાલવાનું તો છે ને છે. ગમે એ સાધના કરો, જપ કરો, તપ કરો, આ વાંચો તે વાંચો, એ ઘડીભર આપણને વિશ્રામ આપી શકે છે, વિશ્રામ આપી શકે. પણ પાછું એ જ કરવાનું થાય ને કે હવે આ મંત્ર જપો ને પેલું આ કરો ને ભેગા 1 કલાક 2 કલાક કરીએ એટલે તાજા થઈ જઈએ, પાછું આખો દિવસ એ નહીં કર્યા કરો. વિશ્રામ છે એ ઓલો હું જ્યારે લેખ લખતો ને ત્યારે એમાં સાતડા જેવું નીચે કરાતું, એને અલ્પ વિરામ કહેવાય. અલ્પ વિરામ એટલે વિશ્રામ. થાકી જઈએ એટલે થોડું, તમે પેલા ટીચર હતા ને, ટીચિંગ કરાતા હોય ને તમે, એમાં આવે છે એ કોમા જેવું છે, કોમા જેવું અલ્પ વિરામ. સાતડો હોય છે આમ કરીને. જેટલા જેટલા બીજા આપણે શાસ્ત્રો જોઈએ છીએ, પુરાણો જોઈએ છીએ, ઇતિહાસ જોઈએ, કાવ્યો જોઈએ, અને એ બધી ચીજો આપણને આપે તો ખરું. ગઝલ સમ્રાટ, થોડી ગઝલ ગાઈએ એટલે થાક ઉતરી જાય, પણ એ બધી ઘટનાઓ છે ને એ વિશ્રામ આપવાવાળી છે. આમાં પરમ વિશ્રામ જલ્દી ન મળે. પરમ વિશ્રામ અને વિરામ. હવે દીવો જો ઓલવાય તો એ દીવાનો વિરામ નથી. દીવામાં દેખાતી જે અગ્નિ હતી, વિશેષ અગ્નિ, ઓલવાઈ જાય એટલે વિશેષ અગ્નિ, સામાન્ય અગ્નિ જે વ્યાપક અગ્નિ છે, યત્ર તત્ર સર્વત્ર, એમાં એ એક થઈ જાય. આ વિરામ ગમ્યું નહીં તો વિશ્રામ તો કેવું છે, આ આખું જન્મારું કામ કર્યું, મરી ગયા ને પાછા ક્યાંક જન્મ્યા, ત્યાં વળી ધંધે લાગી ગયા. 80 વર્ષ ત્યાં ધક્કા ખાધા, પાછા મરી જઈએ એટલે વિશ્રામ થાય 1 વર્ષનું. માના પેટમાં 9-10 મહિના રહીએ ત્યાં સુધી મગજમારી ન હોય. જે મગજમારી હોય માં ને હોય, આપણને ન હોય. પણ મોટા થઈએ એટલે પાછું એ નહીં ડખો, આમ કરો ને તેમ કરો ને. આ વિશ્રામ કદાચ સ્વર્ગમાં જઈએ એવું બને. સ્વર્ગમાં જાય તો કોઈક દિવાળી કોઈક એવું થાય કામ, નરકમાં જવું પડે. હંમેશા કંઈ સ્વર્ગમાં જશું એવું છે નહીં, ક્યારેક નરકમાં જવું પડે. ગતિ છે ભાઈ, આમ જાય તો આમે જાય. એટલે વિશ્રામ એક ગતિ જેવી ચીજ છે, ઊંચું નીચું થયા કરે. વિરામમાં તો પરમાત્મા સાથે આત્મા ભળી જાય, પછી ન સ્વર્ગમાં જાય ને નરકમાં જાય ને પૃથ્વી ઉપર આવે. ભૂર ભુવર શો ને કેટલા 7 કંઈક લખ્યા છે. બ્રહ્માજીનું કંઈક છે ને, વૈકુંઠવાળાનું કાંક છે ને, કૃષ્ણ ભગવાનનું ગોલોક છે ને, રામજીનું સાકેત ધામ છે ને, શંકર ભગવાનનું શિવલોક છે ને. પણ એ જ્યાં જાઓ ત્યાં એ ધક્કામુક્કી છે. વિરામ ન થાય જ્યાં સુધી આત્મા બ્રહ્મની સાથે એમાં ભળી ન જાય ત્યાં સુધી એ ગતિઓ રહે છે. અને જ્યાં સુધી પરમ વિશ્રામ, કે પછી થાક જ ન લાગે. હાલીએ તો થાક લાગે ને, ગતિ જ ન હોય થાક ક્યાંથી લાગે. આવો વિશ્રામ પાયો, પરમ વિશ્રામ. શ્રીમદ ભાગવત ભાઈએ જે કથા સંભળાવી અને સુખદેવજી મહારાજે જે રાજા પરીક્ષિતને કથા સંભળાવી, તો એ રાજા પરીક્ષિતનો વિરામ થયો છે. પેલો તક્ષક આવે એથી પહેલા જ રાજા પરીક્ષિત
બ્રહ્મ સાથે ભળી ગયા છે, એટલે અભયને પ્રાપ્ત થયા. અભય પદ છે. અભય પદ એટલે બ્રહ્મપદ, આત્મપદ. એની સાથે એક થયા. પેલો આવે મૃત્યુ એથી પહેલા. અને એક બીજો નિયમ છે માયાબા, તમે તો વેદાંતના ફિલોસોફર છો. મૃત્યુ પછી જે બ્રહ્મમાં ભળે ને એમાં વિશ્વાસ કરવા જેવું નથી. એમાં થોડો ખતરો રહે છે. જો રાજા રવગુણનું શું થયું? આપણે આ મહારાજ ભરતજીનું હરણ થવું પડ્યું ને, એ મૃત્યુ પછીના ભરોસે રહ્યા. જીવતે જાગતે બ્રહ્મા જે ભળી જાય ને એની મુક્તિ નિશ્ચિત થઈ જાય, એનું વિરામ નિશ્ચિત થઈ જાય, એનું પરમ વિશ્રામ નિશ્ચિત થઈ જાય મૃત્યુથી પહેલા. રાજા પરીક્ષિત મૃત્યુથી પહેલા વિરામ પામ્યા છે, પરમ વિશ્રામ પ્રાપ્ત કર્યું છે. તક્ષક પછી આવ્યો છે, નિશ્ચિત મુક્તિવાળા છે. ઘણા એવા મહાપુરુષો મૃત્યુથી પહેલા પરમાત્મામાં વળી જાય પછી મૃત્યુ થાય. અને સિદ્ધાંત તો એમ જ કહે છે કે તમે 20 વર્ષના હો ત્યારે તમને એમ ખબર પડી કે યાર હું તો આ જ છું, બ્રહ્મા ભળેલો છું, હું જ છું. એ 40 વર્ષે કોઈને ખબર પડી, કોઈને 50 વર્ષે ખબર પડી, કોઈને 70 વર્ષે ખબર પડી, કોઈને 80 વર્ષે. રમણ મહર્ષિની માં મૃત્યુ વખતે ખબર પડી એને. રમણ મહર્ષિને કોઈ કીધું તમે માં જાય છે? દાદા ઓ એમ જાય છે, હલો હલો હલો. માજી ગયા નહોતા, માના માથા ઉપર હાથ મૂકી દીધો. માએ જોયું રમણને, બસ પદ પ્રાપ્ત થઈ ગયું. અને રમણ બી સમજી ગયા કે મારી માં વિરામ પામ્યો, વિશ્રામ પામ્યો. પોતાને ઓળખી એની સાથે એક છે એવો અનુભવ, અનુભૂતિ અને નિર્ણય નિશ્ચય કરી લીધો છે. પછી શરીર છૂટી ગયું. પણ આ છેલ્લી ઘડીનું છે. સદગુરુ ભગવાન ઓધોરામ વાલરામ જેવા મળે તેમાં કઈ પણ ઉંમર હોય એની સાથે કાંઈ લેવા દેવા નથી. નાની ઉંમરે હોય ને યુવા ઉંમરે હોય, કોઈ બી ઉંમર હોય, એ બધી પરમ વિશ્રામની વાત છે, પરમ વિરામની વાત છે. અને ભાગવત એક એવું પુરાણ છે, એ પહેલી ભાગવત કથા સાંભળો તોય વિરામ વિશ્રામ આપી દે પરમ. અને 2 કથા સાંભળો તોય, 3 કથા સાંભળો, કોઈની પહેલી કથામાં થઈ જાય, કોઈની બીજી કથામાં, જો એની પાછળ લાગ્યું રહે બરાબર જેવો, તો એ પરમ વિશ્રાંતિ, પરમ વિશ્વવાળું, વિશ્રાંતિ વિશ્રામ આપવાવાળું આ પુરાણ છે. સાક્ષાત ભગવાનનું શ્રી વિગ્રહ છે. અને આ તો વ્યાસજી બીજું કંઈ નવીન કર્યું નથી, ખાલી આ અલગ અલગ બધા ફૂલ પડ્યા હતા એને એક દોરામાં ફેરવીને માળા બનાવી દીધી છે. આમાં કંઈ બીજી વ્યાસજીની કારીગરી નથી. વ્યાસજી કંઈ પોતાના વિચારો એમાં મૂક્યા નથી. એ તો સનકાદિક ઋષિઓને નારદજીને બધું કહી ગયા હતા વ્યાસજીને, એમણે આ બધું ગ્રંથથી નાખ્યું. ગ્રંથ એટલે ગાંઠવાળું, જેમાં ગાંઠું હોય એ ગ્રંથ કહેવાય. અને આ ગ્રંથને જો બરાબર કોઈ પચાવે ને તો એ નિર્ગ્રંથ થઈ જાય. એવું પણ સુખદેવજી નિર્ગ્રંથ છે. ક્યાં ચોટલીના ઠેકાણા નહોતા, ગાંઠ શાની મારશે? યજ્ઞોપવિત તો દેખાતું નહોતું, એમાં ગાંઠ હોય ને બ્રહ્મગ્રંથ ને રુદ્રગ્રંથ ને 3 ગ્રંથિઓ હોય છે ને. યજ્ઞોપવિતમાં 3 પ્રકારની ગ્રંથિ હોય. બ્રહ્મ ગ્રંથિની જનોઈ થાય, વિષ્ણુ ગ્રંથિની જનોઈ થાય, અને રુદ્ર ગ્રંથિની પણ જનોઈ થાય છે. લલિતાજીનું એક નામ છે બ્રહ્મ ગ્રંથિ વિભેદિની, રુદ્ર ગ્રંથિ વિભેદિની અને વિષ્ણુ ગ્રંથિ વિભેદિની. આ લલિતાજીના 3 નામ છે. મતલબ એક વિષ્ણુ ગ્રંથિ છે, એ પણ એક આ દેવીનું છે ને. સુખદેવજી ઉપર બહુ કૃપા છે. આ દેવી જ છે. ભાગવત એક દેવી છે, માં છે, ભગવતી છે ભાગવત તો. સુખદેવજીને 3 ગ્રંથિઓ તોડી નાખી. રુદ્ર ગ્રંથિ વિભેદિની, બ્રહ્મ ગ્રંથિ વિભેદિની, વિષ્ણુ ગ્રંથિ વિભેદિની, અનાથ ચક્ર. ખાસ મુખ્ય 3 ચક્રો છે, એની નીચે એક ગાંઠ છે, આની નીચે એક ગાંઠ છે, આની નીચે એક ગાંઠ છે. 3 ગાંઠો છે, બ્રહ્મ ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિ. એને એ તોડે છે. એને બ્રહ્મ વિદ્યા કહો તો ભલે, અને ભાગવત કહો તો ભલે. મેં એકવાર છે ને આપણે ગોપત્રી શબ્દની વાત કરી હતી, યાદ હોય તો. અહીંયાથી જ બોલ્યો હતો હું, ગોપત્રી. અને પછી આપ એક ઠેકાણે બોલ્યા હતા, એ મેં યાદ રાખ્યું કે આપે આ યાદ રાખ્યું. ગોપત્રીનો અર્થ મેં કર્યો હતો આને શું કહેવાય, કપડું ઉપર બાંધો છો એને?
પોથી બંધણું. એના માટે લલિતા શાસ્ત્રમાં ગોપત્રી છે. ગોપત્રી એટલે ગુપ્ત કરી દે. ગોપીનું નામ એટલા માટે ગોપી છે કે એ કૃષ્ણને ગુપ્ત કરે છે. ને તો કંસને ખબર પડી જાય, કારો ને આમ ને તેમ છાછ પીવડાવે, નચાવે ને ગોબર ખણાવે. તો કંસને એમ જોઈએ આ ગોબર ખણવા વાળો છોકરો કાંઈ થોડો વિષ્ણુ હોઈ શકે ને મને મારવા વાળો. કેવું કર્યું? 11 વર્ષમાં તાકાત આવે પછી થાય ને બધી લડાઈ ઝઘડા. હવે એ એવી કંસ સામે લડાઈ ઝઘડા કરવાની ઉંમર નહોતી, તો 11 વર્ષ સાચવું તો જોઈએ ને. તાળ મારવાલા 11 વર્ષ ને 52 દિવસ સુધી કૃષ્ણને ઢાંકી રાખ્યો, ખબર પડવા ન દીધું. આ તો નારદજીના ધંધા. પોલ ખોલી આવે એની પાસે કે આ જ લાગે છે, તો જોઈ લેજે, ધ્યાન દેજે. 11 વર્ષ ને 52 દિવસ સુધી આ લોકોએ ગોપત્રીનું કામ કર્યું, પોથી બંધણાનું કામ કર્યું કૃષ્ણ માટે. એટલે ગોપત્રી રુદ્ર ગ્રંથિ વિભેદિની, બ્રહ્મ ગ્રંથિ વિભેદિની, અને અહીંયા છે ને એની નીચે છે કે આ રુદ્ર ગ્રંથિ વિભેદિની. આજ્ઞાચક્રની નીચે આ રુદ્ર ગ્રંથિ, અહીંયા આજ્ઞાચક્ર. રુદ્ર ગ્રંથિ વિભેદિની, વિષ્ણુ ગ્રંથિ વિભેદિની, બ્રહ્મ ગ્રંથિ વિભેદિની. લલિતાજીના 1000 નામમાં આ 3 નામ છે, અલગ 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 અલગ. નામ રૂપ વિવર્જિતા, પછી કે નામ રૂપ એ એનાથી હટીને છે વિવર્જિતા. આ શ્રીમદ ભાગવત એવું છે. આ બધી આ ગ્રંથ એવું છે કે આપણે નિર્ગ્રંથ કરી દે. બધી 7 પ્રકારની ગાંઠો છે. જીવની 7 ભૂમિકાઓ અવિદ્યાની છે માતાજી, અને 7 ગ્રંથિઓ છે ને એ જ્ઞાનની છે. જ્ઞાનની 7 અને અવિદ્યાની, વિદ્યાની 7, અવિદ્યાની 7, 14 બરાબર એની અવસ્થાઓ છે. જ્ઞાનની 4 છે, શુભેચાર, સુવિચરણા, તનુમાનસા, સત્વપત્તિ, પદાર્થ ભાવિની અને તુર્યગા. એ જ્ઞાનની 7 ભૂમિકાઓ છે. અવિદ્યાની પોતાની 3 ભૂમિકાઓ છે. એ બધે ભૂમિકાઓમાંથી પાર કરાવી, બધી ગ્રંથિઓમાંથી, બધી પોડીઓ સીડીઓમાંથી પાર કરાવી અંતિમ સંત સાચા તે સુરા ગગને કરે, ગગને કરે નિર્ભય થઈ વિચરે. સાચા સંત સુરા તે વાર્તા ગગને કરે. બધી ગ્રંથિઓ તોડી તાળીને ઉપર પહોંચાડી દે. પરમપદ જે આપણે તેને ઉપર કહીએ છીએ અહીંયા પહોંચાડી દે. આ તાકાત છે, સાક્ષાત ભગવાન. હું એમ કહું છું આને કૃષ્ણ ન કહેવું જોઈએ, રાધા કહેવું જોઈએ. કારણ કે આપણે સ્ત્રીલિંગ પ્રયોગ કરીએ છીએ ને, રાધા બી તો અવતાર છે. જેમ ભગવાન કૃષ્ણ અવતાર છે ને તેમ શ્રી રાધાજી અવતાર. આ શ્રી રાધાજી છે. કારણ કે એ ગ્રંથિઓ એ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા એ નારી શબ્દ છે. બ્રહ્મ તો ક્યાંય નથી આવતું, પુલિંગમાં નહીં, સ્ત્રીલિંગમાં નહીં, નપુંસકલિંગમાં નહીં. બ્રહ્મને છે ને આનાથી બહાર કર્યો છે, લિંગથી બહાર. જો સુખદેવજી અલિંગ છે, લિંગ એટલે ચિહ્ન. સુખદેવજી કોઈ ચિહ્ન તમે એને બ્રાહ્મણ ન કહી શકો, એને ક્ષત્રિય ન કહી શકો, એને સંન્યાસી ના કહી શકો, એને બ્રહ્મચારી. સુખદેવજી એવા છે અલિંગ. અલિંગ એટલે જેમાં આપણી બુદ્ધિ ના ચાલે, કોઈ વસ્તુથી આપણે એને પકડી ન શકીએ. મહારાજીને ત્યાં બેસાડો, ભાઈજી, હા ભાઈ બેસાડો. તો એવું નિર્મળ તત્વ, વ્યાપક તત્વ, સૂક્ષ્મ તત્વનું પ્રતિપાદન કરતી શ્રીમદ ભાગવત કથાની આ મહિમા છે ને, એમાં આપણને સુખદેવજીના રૂપમાં શ્રી શરદભાઈ મળ્યા અને આપણને દિવસ સંભળાવ્યો, જેથી કરીને આપણે એ પરમ પદને, પરમ વિશ્રામને અને વિરામને આપણે પ્રાપ્ત થઈ. અને તમને બધું થયું બી હશે, એવું અનુભવ થયો છે ને. મને એવું લાગે છે, તમને એમ લાગે છે કે ભાગવત કથા સાંભળવાની જરૂર નથી. વાત સાવ સાચી કે હવે આપણે એ અવસ્થામાં પહોંચ્યા તમે બધા કે હવે ભાગવત કથા સાંભળવાની જરૂર નથી. પણ જે સાંભળીને અહીંયા પહોંચ્યા આવે એ સાંભળ્યા વગર રહી કેમ શકે? એકવાર મેં જશોદામાને કીધું હતું કે માતાજી તમે હવે આ ઘેઢા થયા અને ખેતરમાં આવીને કામ કરો છો, અમને નથી ગમતું. હવે હું મોટું થઈ ગયો છું, મેં તમને કીધું હતું કે ગૌશાળા, રસોડું અને ખેતીવાડીનું આપે કંઈ ચિંતા નહીં કરવાની. હવે હું આવી ગયો છું. અત્યારે હું 20 વર્ષનો છું, તમારે નહીં કરવું જોઈએ. મને કે ભાઈ વાત તારી બધી સાચી, પણ મને જે કંઈ મળ્યું છે ગૌશાળામાંથી મળ્યું છે, મને જે કંઈ મળ્યું છે એ ખેતરમાંથી મળ્યું છે. તો હવે તો મારી આદત બની ગઈ, મળી ગયું. હવે મેળવવા માટે હું નથી આવતી ખેતરમાં, ગૌશાળામાં, પણ હવે આદત પડી ગઈ છે કે એ હું કરી વગર રહી ન શકું. મને એમ થાય કે ચાલો ગૌશાળામાં ચાલો છાણ ઉપાડો. પોતે છાણ ઉપાડતા, ખેતરમાં પાવડો લઈને શું માંડે દાદા, અરે બાપરે બાપ, આ જુવાની ઠગાવી દે એવા હતા. તો છેવટ સુધી કર્યા જ કરતા. મારી આદત છે, જ્યાંથી મને મળ્યું છે ને એ હું કર્યા વગર ન રહી શકું. આપણને ભાગવતમાંથી પરમ વિશ્રાંતિ, પરમ વિરામ, વિશ્રામ પ્રાપ્ત થયો છે.
તો હવે આ કેમ થાય? એક દી મને કહેતા હતા કે મહારાજ હવે મને કોઈ પ્રકારની કામના નથી રહી, પ્રાપ્ત કરવાનું કરી લીધું છે, મને એવું લાગે છે કે હવે આ ભાગવતવાળો ધંધો બંધ કરું. મેં તો વિચારીને જવાબ આપ્યો. હું વિચાર કર્યો, મેં કીધું આ કેમ થશે, તો પછી કરશે શું? તો પછી એક દી મને પોતે સામે કીધું, મેં તો કંઈ જવાબ ના આપ્યો. મારી પાસે આવ્યા, મને કહે એવું મને લાગ્યું કે પછી હું કરીશ શું, અને બીજું મને દુકાનદારી ભાવશે નહીં. હવે દાન સાધુ સંત આશ્રમ ચલાવવા માટે દાન પુણ્ય લઈએ, એ મારી આદત નથી. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છે, એ મારાથી નહીં થાય. દુકાન બીજી કોઈ ખોલી નહીં છે, હું કિરાણાની કે જમીનની દલાલી કે આ કે તે, એ હવે આપણાથી થાય નહીં. તો પછી આ સમય કેમ કાઢવો? તો કે આપણે જે કરતા હતા એ બરાબર છે. તો દાદા આપ કથા કર્યા કરો ને, હું સાંભળ્યા કરું. હું વચમાં 15 મિનિટ આવીને પ્રવચન કરી જાઉં, દીવા પ્રગટાવી જાઉં, એ મારી લાઈન. બીજું મારાથી બી કાંઈ નહીં થાય. હવે આપણે આજ કર્યું છે ને, હવે એ જ સંસ્કાર થઈ ગયા છે, આપણા કથાના સંસ્કાર થઈ ગયા છે. આ બે કંઈ મેળવવા માટેનું છે નહીં. જે મેળવવાનું છે તે સામે છે. આ જે મેળવવાનું હતું તો સામે છે. હવે શું મેળવશો દાદા? બીજું શું મેળવશો? હાલો, કાંઈ જ નહીં, મેળવવાનું છે જ નહીં. હવે તને મોજ કરવાની છે, મોજ કરે છે. અચ્છા, મોજ કરતા કરતા બીજો કોઈ સામે આવી જાય, ભાઈ એને એ મળી જાય. અમે મંચ ઉપર બેસી જાય છે, મેં એમને જોયા છે. ઉલ્લાસનગરમાં હું આવ્યો હતો, તો મેં એમને બનાવ્યા બુદ્ધુ. મેં નક્કી કર્યું કે આજે એમને આપણે અચાનક બુદ્ધુ બનાવવા છે. મેં તપાસ કરી લીધી, મને ખબર કે ઉલ્લાસનગરમાં કોઈ બાવાજીનું આશ્રમ હતું ને શું હતું. તો હું ચાલ્યો ગયો, એકદમ એવી રીતે ગયો કે ઝટકાથી હું એમને દેખાઉં. તો ત્યાંથી મેં જોઈ લીધું, 8-10 જણા જ હતા આખી કથામાં. ધોરા ધોરા કપડાવાળા કોઈ મહારાજ હતા, સિંધી મહારાજ કોઈ હતા, કોણ હતું. અમને અચાનક મને જોયો, મહારાજ આવી ગયા. ત્યારે બહુ રાજી થયો. મેં આ સાચી કથા. 4 જણા બેઠા છે તો એ કથા એ જ કરે છે, એવી ને એવી કથામાં કાંઈ ફેરફાર નહીં. મેં તો આ પોતે જ કથા કરવું એમનું સ્વભાવ છે. એમાં કોઈ શ્રોતા આવી ગયો તો સાંભળી લે. ગંગાજીનું કામ છે, વહેતા વહેતા સાગરમાં ભળવું, એની વચ્ચે કોઈ પી જાય તો વાંધો શું છે? બધા આવે ને જાય, નાય, બધું કરતા જાય, પાન પુણ્યથી પ્રાયશ્ચિત થતું જાય, બધું જાય. ગંગાનું કામ તો વહેવું છે, એ મેં જોયું. એક વાર છે ને પછી હજી મને સંતોષ ન થયો. કીધું આ 4 જણામાં કથા સંભળાવતા એમને જોઈએ, એક જણાને સંભળાવીએ કેમ બધા? તો મને એમ કરું પરીક્ષા. સ્વભાવ મારો થોડો એમની સાથે આ ખુલાસા, બીજાની સાથે એમ નથી વર્તતો કંઈ. રમેશભાઈની સામે ધીર ગંભીર થાઉં છું. હા, પણ જરા વાર રમેશભાઈની ખબર છે, અડધા કલાકથી મારા ધીર ગંભીર ન થઈ શકે. 31 મિનિટ રીતે લખો હોય જ મારો. તે મેં અહીંયાથી ફોન કર્યો હરિદ્વારથી, ધરમપુરમાં ક્યાં હતા. મેં કીધું શરદભાઈ આપણે હરિદ્વારમાં એક કથા રાખવી છે. અરે મહારાજ બોલો ત્યારે હું તૈયાર છું. હરિદ્વાર માટે કંઈ ના પાડે? કુદરતી ત્યારે એની પાસે સમય બી હતો. મેં એ તો બધું બરાબર છે, પણ કથા આપણે ગંગા કિનારે કરવી છે. ઓલો આપણે ઘાટની બાજુ ત્યારે રેતી બહુ હતી. ગંગાજી આવતા ને રેત મૂકી ગયા હતા, પુલીન રમણ રેતી જેવું. તો મેં તો કથા આપણે ત્યાં કરવી છે. હા કે એમાં શું વાંધો છે? મેં તું પણ પછી શ્રોતાવાળું કેમ કરશું એની ચિંતા નથી. મેં તું પણ શ્રોતા તો એક જ હશે. હું જોઈ શ્રોતા, આપ વક્તા ને હું શ્રોતા. મને શું વાંધો છે? મારે તો કથા જ કરવી છે ને. તમે 1 બેસો કે 2 બેસો કે 200 બેસો કે 2000 બેસો, મારે કથા કરવી છે કૃષ્ણની. મને ગમી ગયું. મેં તો પછી મંડપનું કેમ કરશું કે જે છાયણો વાસે તો કાંઈ જરૂર નથી, ને તડકો વાસે તો છત્રી પકડી રાખશું, એક તમારા ઉપર ને એક મારા ઉપર. રાઈટ. મેં તો હા, હવે કથા સહેજ થઈ ગઈ, તૃપ્તિ છે. હવે કોઈ આવે શ્રોતા તો ભલે, ના આવે તો ભલે. તમે આવ્યા રાજી થઈ ગયા. ન હોત તો કથા ચાલત. સામે હું બેઠો હોત ને અહીંયા કથા કોઈ ન હોય તો પછી ત્યાં ને બેસો, અહીંયા ખુરશી નાખે તું મારી હાથ પર પટક એ કરત. હવે આપ તૃપ્ત છો, કથા કર્યા વગર રહી શકાય તેમ નથી. સ્વભાવ અને સંસ્કાર થઈ ગયા. આપની આ કથામાં આપે જે હમણાં સત્સંગ પીરસ્યું એમાં આપણને ઘણા જણાએ સહયોગ કર્યો છે. અરે આ તો પહેલાં તો આ પિતૃઓને ધન્યવાદ ભાઈ, નહીં તો આટલા શ્રોતા ક્યાંથી કાઢવા આવેલા. એક પોથી 5 જણા આવ્યા હોય તો થઈ જાય ને શ્રોતા, 600-700 થઈ જાય. તો આ પિતૃઓને ધન્યવાદ કે આ 5-5 જણાને અહીંયા લઈ આવ્યા, અને 5-5 જણા આવ્યા એમને બી ધન્યવાદ. પછી આ કચ્છિયાસનમાં ટ્રસ્ટીઓ છે, પઠાઈભાઈ છે મેનેજિંગ ટ્રસ્ટી, સૌથી મોટા ગેઢા બુજુર્ગ ટ્રસ્ટી અમારા અહીં છે.
હા, હું બી એમને પૂછીને કરું છું. પછી ભાઈજી છે, હવે ભાઈજીને મેં કીધું છે કે આ બુઝુર્ગને વિશ્વાસમાં રાખવાનો. યસ એના ઉપર આવે. આપણે મોટા થઈ મોટાને માર પડે ને એને મેં બચાવવાની કોશિશ કરી નાખી. પછી આ લક્ષ્મણભાઈ તો તગડા છે એકદમ, પણ જો એ જાગે કે સુવે એમને બધી છૂટ છે. સૂઈ જાય તોય તમારી હેલ્પ, અને જાગી જાઓ તોય તમારો સહયોગ. તો સૂતા એ સિંહ જેવા, જાગતા સિંહ જેવા છે. સૂઈ જાય છે ક્યારેક ક્યારેક. પાછા કૌશિકભાઈ તો બ્રાહ્મણ ચોટીવાલા બ્રાહ્મણ, તો એ બી બરાબર કરે છે. પછી ઓલો નીલ છત્રી આવ્યો તો ગયો, લાલ છત્રી ગયા. એ ટ્રસ્ટી છે દાદા, આ ટ્રસ્ટી છે. ઓ લાલ છત્રી વાળો ઠક્કર છે, તો એ બી ટ્રસ્ટી છે. તુલસીભાઈ આવ્યા હતા, એ બી ટ્રસ્ટી. બીજો કોણ આવ્યો તો ટ્રસ્ટી નથી ને, થઈ ગયા એટલા જ. તો આ ટ્રસ્ટીઓનો આપ જે જરા આભાર માનજો. હું તો આભાર માન્યા જ કરું છું. હા હે હા ધીરુભાઈ, અરે બોલતા નથી યાર ધીરુભાઈ. હા ધીરુભાઈ રાયપુર છત્તીસગઢ વાળા, બોલો છત્તીસગઢ આપણી. તમે આવ્યા તો આખું છત્તીસગઢ આવ્યો યાર. થેન્ક યુ ધીરુભાઈ, તમારો આભાર, ધન્યવાદ. કાલે મારે પ્રવચન આખું ડોલીની માટે કરવું પડ્યું હતું. ડોલી ક્યાં ગઈ એના માટે કાલે પ્રવચન કર્યું હતું સાંજના. તો આપ ટ્રસ્ટીઓનો શરદભાઈ બી આભાર માને છે. પછી વારી આપ્યા છેલ્લે બોલજો બોલા જરા, હું આવું બધું આભાર માનજો જરા. તો હું બી આ બધા ટ્રસ્ટીઓનો આભાર માનું છું. ને આપના રૂપમાં મારા ભગવાન વાલરામ ઓધોરામ બેઠા છે, આ બધા મારા માટે ઈ જ છો. તો હું તમને પ્રણામ કરું તો મને જરાય વાંધો નથી. ભાઈજીને પ્રણામ કરું, પટાઈભાઈને પ્રણામ કરું, લક્ષ્મણભાઈને. તમે ભલે તમારી જાતને લક્ષ્મણભાઈ માનો, પણ મારા માટે તો વાલરામ ઓધોરામ છું. હું તો દંડવત પ્રણામ કરું તો મને ઓછા પડે છે. તમે લોકો બહુ સારા વગાડ્યું બધું, રાગની. તેમાં જે સવારના જે તરાનું વગાડે છે ને એ છોરો આવારો, એ ગજબ કરે છે. મને મજા આવે છે. રોજ અલગ અલગ તરાનું લઈ આવે છે હે ને, તો એ મને ગમતું હતું. અમારા ગઝલ સમ્રાટ ક્યાં મુંબઈથી આવ્યા, ગઝલો સંભળાવી. વસંતભાઈ જખો ગયા છે, એમને મોજ કરાવી. આ બ્રાહ્મણ ભગવાનના તો કચ્છી આશ્રમ છે, હંમેશા જૂની રહેશે. ગમે એટલું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરો. આ મહારાજ લોકોનું તો રહેવાનું જ છે. મંડપ સારું બાંધ્યું, માઇકવાળા આવ્યા. આ બધેનો ખૂબ ખૂબ આભાર. રસોડાવાળાને પણ આભાર માનવો જોઈએ. ઝાડુ ઝપટો કરે છે, ચોકીદાર જેને તેને આવવા નથી દેતા, એ બધેનો આભાર. હું પોતે વ્યક્તિગત રૂપથી આભાર અને ધન્યવાદ વ્યક્ત કરું છું. અને જ્યારે જ્યારે શરદભાઈ કથા વાંચવા માટે, સંભળાવવા માટે આવે એ મારી હાજરી હોય, તો અત્યારે તમે સૌએ જે અમને બંને જણાને સહયોગ કર્યો છે ભાવથી પ્રેમથી, તો એવું ને એવું કર્યા કરજો. ને અમારા બે જણાથી કોઈ ભૂલ થઈ હોય તો હું છે ને બે કાન પકડીને માથું ઝુકાવીને તમારી પાસેથી ક્ષમા માગું છું. શરદભાઈ વતીએ બી ને મારા વતીએ બી. હવે અમે બે જણાનો સ્વભાવ એવો છે, એ તો હજી ધીર ગંભીર છે. હું તો ડગલે ને પગલે કાંઈ કરી નાખું. મારો સ્વભાવ એવો છે, મારાથી બી કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો કચ્છી આશ્રમના ટ્રસ્ટીઓ, કચ્છી આશ્રમના સેવકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ જે કંઈ છે, તો મને પણ આપ સૌ ક્ષમા કરજો. ભાઈજી બીજું શું કહેવાનું છે? મૂર્ત વિરામ વિશ્રામ ને પરમ વિશ્રામમાં આવી ગયું, બાકી તો બધી ઔપચારિકતા હતી. તો આજે બપોરના કથા વિરામ લેશે. કેવું છે કાંઈ હવન છે? હા, એક ખુલાસો. આ પોથીવાળાને મનમાં દાદા એક એવું ભાવ આવશે કે કથા થઈ જાય પછી યજ્ઞ કરે, હવન કરે, બધા અહીંયા કરેવી છે. પણ આ ભાગ્યશાળી છો, આપના પિતૃ ભાગ્યશાળી છે કે ઓલા લોકો આવે ને તો એ કલાકમાં બધું પતાવી નાખે છે. જોવા જેવું કે આ મને એમ ત્યાં યજ્ઞ કરે છે કે શું કરે છે, એવું ખેલ કરે. કચ્છી આશ્રમ તો કેટલા વર્ષોથી યજ્ઞ કરે જ છે ને, યજ્ઞ થઈ જ રહ્યું છે. આ બધું અહીંયા રોજ કથાઓ થાય છે, એટલે યજ્ઞ તો કરવું પડે ને. એટલે આપણે એક વ્યવસ્થા ગોઠવી નાખી છે કે કચ્છી આશ્રમમાં 360 દિવસ યજ્ઞ થવો જ જોઈએ. એ યજ્ઞ એ આ કથાઓ માટે જ છે. બસ ઓલો જો યજ્ઞશાળા છે ને એને જઈને જે યજમાનો છો ને, કેટલા 120-25 મોકો મળે તેને પરિક્રમા કરી આવજો. બ્રાહ્મણો, કર્મકાંડી વિદ્વાન બ્રાહ્મણો ત્યાં યજ્ઞ કરે છે. અને તમને ખબર નહીં હોય, આ કચ્છી આશ્રમમાં જે કેવું છે કે જે કથાની સાથે 10મ સ્કંદની આહુતિઓ, દરેક કથામાં 2-4 બ્રાહ્મણો નાની યજ્ઞશાળામાં બેઠા છે અને 10મ સ્કંદની આહુતિઓ આપે જ છે. અને આ લોકો તો વિષ્ણુ સહસ્ત્રની થોડીક આહુતિઓ આપે છે. આ તો આખું 10મ સ્કંદના કેટલા બધા શ્લોક છે, ઉવાચ બધું બધા આહુતિઓ આપે છે દર વખતે. આ વખતે બી મેં કીધું ને, આપણે આજે પરંપરા ચાલુ થઈ છે ને બંધ નહીં કરવી જોઈએ. જો આજે હું છું, કાલે નથી, તો આ પ્રવૃત્તિઓ ચાલુ રાખજો.
અને અમે હવે ઘેઠા થયા તો કાલે અમારાથી બેથી નહીં થાય આ કામ, થાકી જશું તો શું થશે? કોઈને કોઈ પાછળ આવશે તો ખરો ને, કથા થોડી બંધ થવાની છે. મને કૈલાસ મહારાજે કીધું કથા નથી બંધ કરવાની મહારાજ, તમે રહ્યો કે ન રહ્યો. મેં તું પૈસા હું જાઉં છું મંદિરમાં થઈ જશે. તો આ વખતે મેં એકદમ કૈલાસ મહારાજ બોલે છે સાચું ખોટું જરા જોઈ તો લો. મેં કોઈને નિમંત્રણ ના આપ્યું ભાગવતનું દાદા આ વખતે ક્યાંય નહીં. નિમંત્રણ શબ્દ હું બોલ્યો નથી ક્યાં, ને કથા માટે પૈસાનું મેં કોઈને કીધું નથી આ વખતે, 1 રૂપિયા માટે નથી કીધું. તમને જોતા હતા એ મળી ગયા. મેં તમને પૂછ્યું હતું ત્યારે મને એમ થયું કે કૈલાસ મહારાજ સાચા. ત્યારે મને કીધું કે હું પણ કદાચ ન રહું કૈલાસ મહારાજ તો કચ્છી આશ્રમમાં કથા કરતા રહેજો. કારણ કે દાદા તિથિ એવી આવે છે ને ચતુર્થી કે જેમાં ઘણીવાર હું ન હોઉં. મારે એ વાલરામ ચોથના કારણે ક્યાંક સામાજિક મોટા ફંક્શનમાં જવું પડે. આ વખતે જ જખોવાળાને મન દુઃખ થયું છે, મને ખબર છે. મારી ટિકિટ છે બપોરના, મને હમણાં ખબર પડી. કોઈ કીધું મને ગઝલ સમ્રાટે કીધું કે મારે તમારી તો 1 વાગ્યાની ટિકિટ છે, પડી છે ટિકિટ ખીમજીભાઈ પાસે. મેં તો મને ખબર નથી, અને અત્યારે મારી તન મનની અવસ્થા એવી છે કે હું એ કરી નહીં શકું. હું જો ત્યાં જાઉં, આ સામાજિક કાર્યક્રમ છે તો મારે બરાબર જેવું હોમાવું છું. હું જાઉં અને પછી કામ ન કરું એ અયોગ્ય છે અને હું કરી નહીં શકું. એટલે મેં જવાનું માંડી વાળ્યું છે આ વખતે, નહીં તો મારે જવું પડે. તો આ કથામાં ક્યારેક હું ન હોઉં એવું બને, મારે જવું પડે. કારણ કે તિથિઓ બંને એવી છે, રામનવમી એવી છે, ઓધોરા મહારાજીનો જન્મદિવસ છે, અને વાલરામ ચોથ છે એમાં મહારાજીનો પ્રાકટ્ય દિવસ છે. એટલે હું આ આશ્રમમાં બંધાઈને ન રહી શકું, આવું બની શકે છે. આ વખતે બનવાનું હતું એવું, જોર બોર આવ્યો હતો મને મુંબઈથી, પણ મને એમ થયું કે આપણે ખુલાસા કર્યા નથી અને હું આમ કરીશ તો મને તમારા ટ્રસ્ટીઓનું તો વાંધો નહોતો. ટ્રસ્ટીઓ છે ગ્રસ્તી માણસો છે કે અરે મારા છે તો શું નથી, હવે આપણે કરી લઈશું. મહારાજ બહુ ઉપકાર કરતા છે રે પોતાની તરફ, આપણે કરી લઈશું, મહારાજને દેખાડી દઈશું અમે કરીએ છીએ કે નહીં. ને કરી બી લ્યો તમે, તમારી પાસે પૈસા છે, લોકો છે, તો થઈ જાય ને, અને કરી બી જાય. મને સૌથી વધુ આપનું ટેન્શન થયું હતું કે આ અચાનક હું જઈશ તો એને કેવું દુઃખ લાગશે કે મહારાજ પેલા કાન પણ મીંધ્યો નહીં અને મહારાજ ચાલ્યા ગયા. તમે મારી સામે મોડે આવતા હતા ને આપે મને યાદ કર્યો છે બહુ વારે આવું થયું હતું. પણ આ વખતે મેં જાણી કરીને એ ખુલાસો આપના માટે બી કરી દીધો છે કે હમણાંથી આપ માનસિક રૂપમાં તૈયાર થઈ જાઓ. ક્યારેક હવે આવતા વર્ષે કદાચ એવું થશે કે હું હોઈશ પદયાત્રામાં, કથામાં નહીં હોઉં, આવું બની શકે છે. સંભાવના 99.99 છે, 0.01 ની એવું છે કે કદાચ હું અહીંયા હોઉં તો આપણે મળ્યા કરશું હાથમાંથી. આંખ બંધ કરશું તો હું દેખાઈશ, હું આંખ બંધ કરીશ તો આપ દેખાશો. આપણે બેનું એટેચમેન્ટ હાર્ટ ટુ હાર્ટ છે. બાકી બધા તો હવે આ ટ્રસ્ટીઓ છે એના પોતાના વ્યવહારો છે, આશ્રમ ચલાવવું છે એની પોતાની પદ્ધતિ છે સામદામ ભેદની. આપણે હવે એમાં ફિટ થઈએ, મારાથી થાય બી નહીં. હવે બધી કેટલી બધી નીતિઓનો ઉપયોગ કરવો પડે છે, જમેલાબાજી છે. મારી ઉંમર પણ નથી હવે એવી, ને હવે મન બી એવું નથી રહ્યું હું ના કરી શકું. એટલે આપણે ભાઈ હાથ ઊંચા કરીને પાછળ હટી ગયા. હવે આ ઓધોરામ વાલરામનું છે આ બધું દાદા, બધું ઓધોરામ વાલરામનું છે. ઓધોરામના આ પાટિયા ઉપર બેસીને આપે ઘણી કથા કરી છે. પછી આ પાટિયો હટ્યો ને બીજો આવ્યો. પેલા કથા એમાં કરતા હતા. ઓધોરામ બાપા જેના ઉપર આરામ કરતા હતા ને એ હતું, એમાં આપ કથા કરતા હતા. મેં 1-2 વાર આપણે કીધું બી હતું. બ્લુ કલરનું હતું કલર બ્લુ, એ ઓધોરામ બાપાનું હતું. પછી એના ઉપર રામદુલારે આરામ કરતા હતા. પછી મારો નંબર આવ્યો, પછી હું એમાં આરામ કરતો. મને આમ આનંદ થતો કે મારા દાદા ગુરુ બધા એના પર બેઠા છે ને સૂતા છે. તો એના પર ઘણા વર્ષો સુધી મને રૂમ ન મળ્યો તો એ પાટિયા ઉપર જ હું આરામ કરતો હતો ઘણા વર્ષો સુધી. પછી આ લોકોએ ટ્રસ્ટીઓ ભેગા થઈ મને અહીંયા એક રૂમ આપ્યો, એમાં હું રહ્યો. અહીંયાથી હટાવ્યું, કૈલાસ મહારાજ હું ત્યાં હટાવ્યું કે ઉષ્ટ્ર પૃષ્ઠ છે, આ વાસ્તુમાં નથી આ કુટિયા ઓધવ કુટીર, તમે અહીંયા ગુજરી જશો. તો મને પછી 9 નંબરનો રૂમ આપ્યો હતો આ સામે જસુદામા ભવન 9 નંબર. હું હંમેશા બોલું 9 નંબરમાં રહું છું. તો ભાઈ આ બધું તમારું છે, તમે એને હવે ગુરુની સંપત્તિને વધારો તો તમારું અને ઘટાડો તો તમારું. હું તો એમ ઈચ્છું કે વધારો તો સારું, નહીં તો જેમ છે એમ તો રહેવા દેજો. ને લાપરવાહીઓ કરશો રજુગુણ તમોગુણ નહીં તો એ ઘટી જશે ને પછી અમે લોકો દૂરથી જોયા કરશું. પણ મને એવું લાગે છે કે શરદભાઈ જેવા દાદા આપનો સથવારો છે, એમનો મારાથી નાની ઉંમરના છે,
તો હજી આપણે 5-8 વર્ષથી બરાબર ટેકા ટેકીમાં રહેશે. દાદા એમને આશીર્વાદ આપજો. મારી અવસ્થા અત્યારે નથી પ્રવૃત્તિની, મનસા વાચા કર્મણા હું કંઈ કરી શકું તેમ નથી. આશીર્વાદની તાકાત નથી. પુણ્ય ઘણા બધા વપરાઈ ગયા ને હવે વેદાંત શાસ્ત્રમાં પુણ્ય થતા નથી. આપણી પાસે પુણ્ય નથી. આ સંસ્થાને પુણ્ય જોઈએ છે, મારી પાસે પુણ્ય નથી. એટલે અવારનવાર હું આ કૌશિકને કહું, કૌશિક તું ધ્યાન દેજે ભલા, અને એ પુણ્ય બહુ કરે. એના પુણ્ય એના સંસ્થાને કામ આવે. મારે વેદાંતમાં દાદા પાપ અને પુણ્યને સ્થાન નથી. તો પછી આવાના માટે તો પુણ્ય જોઈએ, આ લાવવા માટે પુણ્ય જોઈએ. તો એમાં હું ફિટ નથી થતો. એટલે વારે વારે હું કૌશિકભાઈને પકડું, કૌશિકભાઈ બરાબર કૌશિક, અને અવારનવાર કહું છું તારા પુણ્ય સંસાર માટે વાપરે, આવે આ સ્થાન માટે વાપર અને પુણ્ય કરતો રહે. વેદાંતમાં એકદમ તારી પકડ નહીં થાય તો પુણ્ય કર, પણ આ બધું ગુરુજીના દરબાર માટે, અધોરામ માટે, વાલરામ માટે, હરિહર માટે વાપરજે. સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. હર